નમસ્કાર ખેડૂત મિત્રો, વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતીમાં હું ધોળાભાઈ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો ખેડૂત મિત્રો, આજે તમને વાત કરવાની છે ઘઉંની ખેતી પદ્ધતિ વિશે. ખેડૂત મિત્રો, ઘઉં એક એવી વસ્તુ છે જેમાં તમે વધારે સારું ઉત્પાદન મેળવી શકો છો. ઘઉંમાં અમુક ઘણા બધા ફર્ટિલાઇઝર એવા આવે છે, એને વાપરવાથી તમને ઘણો બધો ફાયદો થાય. તો આજે જે ગઢિયા મુકામે માન્ય શ્રી માનડભાઈ છે, એમને ઘઉંમાં અલગ અલગ વેરાયટીનું વાવેતર, જે ઘઉંની વેરાયટીનું વાવેતર કરેલું છે ને એમાં એમને ઘઉંમાં આ દવાઓનો છંટકાવ કરેલો છે. કંપાસ, અફલાતૂન અને કલસ્ટાર, એ અલગ અલગ જાતનું એમને જે વેરાયટીનો છંટકાવ કર્યો છે, તો એનાથી એમને જે રિઝલ્ટ મળ્યું છે અહીંયા રૂબરૂ જોઈ શકાય છે. તો એમાં એમને સર્વપ્રથમ ઉપયોગ કર્યો છે અફલાતૂન, જે પોટાશ, મેગ્નેશિયમ અને સલ્ફર. જે પોટાશ, મેગ્નેશિયમ અને સલ્ફર હોવાના કારણે ઘઉંમાં દાણો સારામાં સારો બને છે, ઘઉંની ડુંડી મોટી થાય છે. આ ઉપરાંત સલ્ફર હોવાના કારણે ઘઉંમાં ટકાવારી પણ સારામાં સારી છે અને દાણો એકદમ ટપોરા જેવો અને મજબૂત થાય છે અને રોગ પ્રતિકારક શક્તિ વાળી વેરાયટી થાય છે અને ઘઉંનો બજાર ભાવ પણ સારો મળે છે. ત્યારબાદ એમને ઝીંક, કેલ્શિયમ અને બોરોન, જે કંપાસ કરીને આવેલું હતું, એનું પણ 40 ml લેખે છંટકાવ કરેલો છે. તો એના કારણે પણ રિઝલ્ટ સારામાં સારું મળ્યું છે. તો ખેડૂત મિત્રો, જ્યાં પ્રવાહી ફર્ટિલાઇઝર ઘઉંમાં જો તમે વધારે ઉત્પાદન મેળવવા માંગતા હોય તો તેનો ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ એક નવી આવેલું છે જે 11-11-8 ઝીંક, કેલ્શિયમ અને બોરોન, એટલે મિક્સ માઇક્રોન્યુટ્રન ફર્ટિલાઇઝર છે, જે કલ્સ્ટર, એનો પણ ઉપયોગ થયેલો છે. તો આ ઘઉંમાં જો આનો વારંવાર ઉપયોગ કરવામાં આવે તો દરેક વખતે છેલ્લે તમે 2-3 પાણી વખતે તમે આ 3માંથી એક આઈટમ અથવા તો વારાફરતી એક વસ્તુનો જો ઉપયોગ કરો તો તમે ઘઉંમાં સારામાં સારું ઉત્પાદન મેળવી શકો છો. અને જો તમારે 60 મણ પ્લસ ઉત્પાદન લેવું હોય તો આવા પ્રવાહી ફર્ટિલાઇઝર વાપરતા રહો, જેના કારણે સારામાં સારું ઉત્પાદન મળે. તો ખેડૂત મિત્રો, જો તમે ઘઉંની ડુંડી મોટી કરવા માંગતા હોય, વધુ ઉત્પાદન મેળવવા માંગતા હોય અને ઘઉંનો બજાર ભાવ સારો મેળવવા માંગતા હોય તો આવા ખાતરોનો ઉપયોગ કરો. જે પ્રવાહી અને મિક્સ માઇક્રોન્યુટ્રન ખાતર આવે છે, જે પાણી સાથે પણ આપી શકો છો અને ઉપરથી છંટકાવમાં પણ આપી શકો છો. તો આ ખેતરમાં એમણે જે આપેલા છે તો એના વિશેની મેં માહિતી આપી છે. અને જો તમે વધારે ઘઉંનું ઉત્પાદન લેવા માંગતા હોય તો આવા પ્રવાહી ખાતરનો ઉપયોગ કરો, જેથી કરી સારું ઉત્પાદન મળી શકે. તો વિશ્વાસ એગ્રો એજન્સી ધોળાભાઈ, જો ખેડૂત મિત્રો તમે ઘઉંની સારી ખેતી કરવા માંગતા હોય તો આ ખાતરો વાપરો અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવો. હવે પછી આપણે ખેતી માટેની નવી માહિતી એકત્રિત કરીએ. ત્યાં સુધી રજા આપો. આવજો. આભાર.